ડિજિટલ અરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યાની ઘટના સામે આવી છે। દિલ્હી એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીથી ભયભીત વડોદરાના ખેડૂતે દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। શું છે સમગ્ર મામલો? વિગતે જુઓ આ અહેવાલમાં। વડોદરામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને દિલ્હી એટીએસના નામે એક ફોન આવે છે। તેમને કહેવામાં આવે છે કે તેમના એકાઉન્ટમાં રૂપિયા 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી છે। તેમને હજુ સુધી જાણ નથી કે તેમને અસલમાં એટીએસે નહીં પરંતુ એક ભેજાબાજ ઠગોએ ફોન કર્યો છે। ભેજાબાજો દ્વારા તેમને ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રાખવામાં આવે છે। અતુલભાઈ ઉપર એ હદે દબાણ કરવામાં આવે છે કે આખરે ભયના કારણે 17 નવેમ્બરને સોમવારે વહેલી સવારે તેઓ ન કરવાનું કરી બેસે છે અને ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લે છે। અચાનક આવી ઘટના બને જેના કારણે પરિવારજનોમાં આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા જાય છે। ત્યારે આ ઘટના બાદ અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો। ભેજાબાજે આઈ કાર્ડ મોકલી પોતે એટીએસનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો। ત્યારે પરિવારજનોનું કહેવું છે કે એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા અને તેમણે આખરે આ પગલું ભર્યું। મૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે 3 દિવસથી તેઓ બેચેન રહેતા હતા, કોઈને કશું કહેતા ન હતા। અમારા લાખ પૂછ્યા છતાં તેઓએ કશું જ ન કીધું। તેમના મિત્રોએ પણ કોશિશ કરી અને બહુ પૂછ્યું, તેમને પણ કશું ન કીધું। પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણે દવા પી લીધી અને આપઘાત કરી લીધો। સાયબર ઠગો દર 5 મિનિટે તેઓને કોલ કરતા અને ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતા। જોકે પછી કાકાએ મને એકલાને બોલાવીને કહ્યું હતું દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે। તેઓ ખૂબ જ ગભરાઈ ગયા। કાકાને એક આખો દિવસ ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। સામેથી 5-5 મિનિટે વોટ્સએપ કોલ કરતા તથા વિડીયો કોલ પણ આવતો હતો। ડિજિટલ અરેસ્ટમાં ફસાયેલા ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની આ પહેલી ઘટના સામે આવી છે। ત્યારે ડભોઈ પોલીસ દ્વારા ફરિયાદ મળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆઈડીસીમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવતા પ્રદૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોની ખેતી નિષ્ફળ નીવડી રહી છે। તદુપરાંત પ્રદૂષિત પાણી ખાડીમાં પણ ફરી વળતા પ્રદૂષિત પાણી પીવાથી 8 ગાયોના મોત થયા છે। વધુ વિગત માટે જોઈએ આ ખાસ અહેવાલ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલા વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે। આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય। ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનને પણ નુકસાન થાય છે। તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે। ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ દરજીયા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી। આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલ વાળું, અને આ અમારા ઢોર ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે। અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે આ પાણી પી લીધેલું છે। જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી। પછી અમને એવું થયું કે તા પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે। એટલે એને તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ। ટોટલ 8 ગાયો મરી ગયેલી છે।
કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા. આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં 14 જેટલી ગાયોના મોત થયા હતા. જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે. ત્યારે જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ. તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ. પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. મહેસાણાના જિલ્લામાં લગ્ન કરી લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે. યુવતીઓ લગ્ન કરી થોડા દિવસ રહ્યા બાદ ફરાર થઈ જતી હતી. ત્યારે બહુચરાજ પોલીસે લૂંટેલી દુલ્હન ગેંગની હિસ્ટ્રી શોધી કાઢી અને કડક કાર્યવાહી કરી છે. લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવવાનો ગોરખધંધો ગુજરાતમાં બહુ મોટા પાયે ફૂલ્યો છે. પણ લાખો રૂપિયા ખર્ચી લગ્ન કરી છેતરાતા યુવાનો અને તેના પરિવારો પોતાની બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કરતા નથી. તેના કારણે લગ્ન કરી લૂંટતી ગેંગો ફાવી ગઈ છે. પરંતુ મહેસાણાના આદિવાડા ગામમાં રહેતા સચિન પટેલ નામના યુવાને હિંમત કરતા બહુચરાજી પોલીસે લગ્ન કરાવીને લાખો રૂપિયા અને સોના ચાંદીના દાગીના પડાવતી ગેંગને ઝડપી પાડી છે. સંસ્કારી નગરી વડોદરામાં હાનિકારક તેલનો વેપલો સામે આવ્યો છે. વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં 2 રોકટોક લૂઝ તેલનો વેપલો ચાલી રહ્યો છે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. જમીશા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં લૂઝ તેલનો જથ્થો મળી આવ્યો છે. કંડલાથી મંગાવવામાં આવતું ખુલ્લું પામોલીન અને સોયાબીન તેલ વાપરેલા જૂના ડબ્બાઓમાં ભરીને ગેરકાયદેસર રીતે વેચવામાં આવતું હતું. આ તેલનો જથ્થો ખાસ કરીને ફરસાણ અને પાણીપુરીના વિક્રેતાઓને સપ્લાય કરાય છે. આખા વડોદરામાં ખુલ્લા તેલનો વેપલો થતો હોવાનો દુકાનદારે ખુલાસો કર્યો છે. જેના પગલે ફૂડ વિભાગે તેલના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડાની નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશ પરમારનું મોત થવાનો મામલો સામે આવ્યો છે. બીએલઓની કામગીરીના કારણે ડિપ્રેશનમાં મોત થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હતી, જેના કારણે આચાર્યનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પણ એ દિવસે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. ઘરના બધાએ તપાસ કરી કે ભાઈ કેમ ના ઉઠ્યા. જોયું તો સવારે પછી ઉઠ્યા ના, એટલે મેં દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા, ડોક્ટરે જ અમે તપાસ કરી. તપાસમાં એવું કહ્યું કે ભાઈ મૃત જાહેર કયા ડોક્ટરે. એટલે ભાઈ અમે ઘરે આવ્યા. એટલે બીએલઓની કામગીરી સતત પ્રેશરના લીધે, અમને માનસિકના લીધે, ત્રાસના લીધે એમનું મૃત્યુ થયેલ છે. એટલે તે બીએલઓની કામગીરી કરશે આચાર્ય છે, એટલે એમને ત્યાંનું સેન્ટર આલેલું છે કામગીરી માટે. તે અહીંયા તો અમારે નેટવર્કની પ્રોબ્લેમ છે, એટલે તે અહીંયાથી દૂર જાય કામગીરી કરવા માટે. કામગીરી 11:30-12 વાગ્યા સુધી કરતા હતા. પછી ઘરે પાછા આવ્યા તો ખાવાનું પૂછ્યું, પણ ખાધું તો નતું એમને. પછી થોડી વાર સુધી લખતા હતા, પછી ઊંઘી ગયા રાત્રે. પછી સવારે અમે રાત્રે મોડે સુધી લખતા હતા, એટલે અમે જગાડ્યા તો નહીં. પણ આ તો વધારે ટાઈમ થઈ ગયો, રોજ ઉઠતા હતા એના કરતા, એટલે અમે જગાડે, પણ તે જાગ્યા નહીં. તે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે ના પાડી દીધી. અત્રે રમેશભાઈ પરમાર નામના અમારા શિક્ષક કપડવંત તાલુકામાં નોકરી કરતા હતા અને તેમના ઘેરા દુઃખદ ઘટના બનતા તેમનું અકાળે અવસાન થતા અમે તેમના કુટુંબ કબીલાને શિક્ષક તરીકે અને શૈક્ષિક મહાસંઘ વતી પરિવાર વતીથી સાંત્વના પાઠવવા આવ્યા છીએ. સાથે સાથે તેઓ બીએલઓ કામગીરી કરતા હતા, તો સરકારી રાહે તેમને જે લાભ મળે તેની રજૂઆત પણ અમે અમારા સંઘ વતીથી કરીએ છીએ. અમદાવાદ ખાતે એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની કોલેજે ફી માંગી હતી. કોલેજ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
NSUI કાર્યકરોએ કોલેજમાં નકલી નોટો ઉછાળી વિરોધ કર્યો હતો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ન રાખતાનો કોલેજ પ્રશાસન દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. તેમજ સ્કોલરશીપ લેવાની હોય એમની પાસે વહેલા ફી માંગી હોવાનો દાવો કરાયો હતો. કદાચ સત્ય હશે કે જેમ પરીક્ષામાં એન્ટ્રી લેટ હોય 10 મિનિટ 15 મિનિટ તો વિદ્યાર્થીને એન્ટ્રી નથી આપવામાં આવતી, તો એ યુનિવર્સિટીના નીતિ નિયમો ચાલતા હોય છે. એમાં સંસ્થા કે એમાં એક્સટર્નલ એક્ઝામિનર જે આવ્યા હોય એ પોતાના નિયમો ચલાવતી હોય છે. એમાં સંસ્થા કશું જ નથી કરી શકતી. એમાં સંસ્થાના હાથમાં કશું નથી હોતું. ના, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એ વિદ્યાર્થીએ જ્યારે એડમિશન્સ માટે બતાવ્યા હોય, બરાબર છે, અને કોઈક વિદ્યાર્થીએ કદાચ એવા ડોક્યુમેન્ટ જમા કરાયા હોય. આજરોજ NSUI દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી. બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે. એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દીથી જલ્દી હોલ ટિકિટ આપે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં રવિ પાકના વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની અછત ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. તાલુકા મથક મેઘરજ સહિત પંથકમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 5 દિવસથી ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ તો સાહેબ પાણી નહીં પીધું કે અત્યારે લાઈન બેહી રહી ને હવારાના તે વધુ ઘેર જઈએ ને તો હેતરમ જઈને કોમ કોણ કરે અત્યારે મજૂરી? હે વहीं બેહી રહીએ કે ભાઈ તો પૈસો છે નહીં, બરાબર, વ્યાજવા પૈસા લાઈ લોનો લઈ લઈને અમે લોનો ચો ભરીએ અને કશેવટ કંટાળીને આત્મહત્યા કરવા તૈયાર છીએ સાહેબ. અમે તો એટલું કે તમને છેલ્લા શબ્દોમાં કહીએ. અત્યારે 5 દિવસથી અમે હેરાન થઈએ છીએ. સવારના 6 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા છીએ અને જોઈએ એટલું ખાતર નથી આપતા અને 2 થેલી ખાતર આપે છે અને માણસનો રોજ બગડે છે. મજૂરી જતા હોય. પરિસ્થિતિ અત્યારે ગંભીર છે ખેડૂતોની અને હાલ પરિસ્થિતિ એવી છે એક તો વરસાદે હેરાન કરી નાખ્યા, એ પાક નિષ્ફળ જાય. અત્યારે આ સિઝન શિયાળુ પાક પણ નિષ્ફળ જાય ખાતર ન મળે તો અમારે તો આ જ પરિસ્થિતિમાં રહેવાનું. સરકાર કહે છે કે તમને બધી અમે સુવિધા આપીએ છીએ, તો આ સુવિધા સમક્ષ તમે જોવા જ છે કે કેવી સુવિધા છે. અમે લગભગ 4-5 દિવસથી આવીએ છીએ તો યુરિયા ખાતર અને NPK ખાતર તો ક્યાંય જોવા જ નહીં મળતું. એ પરિસ્થિતિ સર્જાય છે. માણસો સવારના ઠંડીમાં આવી અહીંયા ઠૂંઠવાય છે, દેવતા બાળી અને શાંતિથી બે છે, છતાં અત્યારે લગભગ 1-2 વાગે છે છતાં પણ અત્યારે લાઈન ઘટતી નથી. એ કારણ કે આમાં શું છે, ખરેખર જો એની એ રીતે કરવામાં આવે તો અંગૂઠો મૂકવામાં સમય વેસ્ટ થાય છે. તો આધાર કાર્ડ ઉપર જ જો એ રીતે આપવામાં આવે તો આ લાઈનો બંધ થઈ જાય. ખાતરની અછતને લઈ કોંગ્રેસ લાલઘૂમ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ વિશેષ માંગણી કરવામાં આવી છે. રાજ્યભરમાં કિસાનોને ખાતરની અછત પડી રહી છે. કૃષિ મંત્રી દ્વારા ખાતર અછતને લઈ પગલાં લેવામાં આવે તેમજ ખાતર વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ ઉઠી છે. જ્યારે ખેડૂત જેવું કરીને બી બેઠો થવા માંગતો હોય એવા જ સમયમાં ગુજરાત સરકારની અણઆવડતભરી નીતિને કારણે આખા રાજ્યમાં ખાતરની અછત આજે પડી રહી છે. ખેડૂત બિચારો આખો દિવસ ત્યાં લાઈનમાં ઊભો રહીને થાકી જાય છે, પણ એને સમયસર ખાતર નથી મળતું. એટલે સરકારનો સંપૂર્ણ અભિગમ ખેડૂત વિરોધી હોય એવું અમને લાગે છે. કોંગ્રેસ તરીકે તમે શું માગણી કરી રહ્યા છો? મેં તો વારંવાર કૃષિ મંત્રીને પણ પત્રો લખ્યા છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે આ ખેડૂતોને અત્યારે ખાતરની બૂમ ચાલી રહી છે, વિતરણ વ્યવસ્થામાં સુધાર લાવો. રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરી બાબતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. મતદારોના ડબલ નામ બાબતે પણ CEOને રજૂઆત કરાઈ છે. સ્થળાંતર કરતા મતદારો અંગે તેમજ વિદેશમાં રહેતા નાગરિકોના નામ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ડુપ્લિકેટ વોટર્સ માટે જ અમે અહીંયા આવ્યા છે અને અમે આ રજૂઆત એટલા માટે કરી છે કે આપની પાસે કોઈ સોફ્ટવેર કે મિકેનિઝમ છે કે આપ ડુપ્લિકેટ વોટર્સને શોધી શકો અને તમે આજે ઇલેક્શન કમિશન પાસે ફેરનેસને એકદમ સારી
પ્રક્રિયા થાય એની અપેક્ષા છે અને એ એમનું લક્ષ્ય પણ છે કે એકદમ ફેરનેસ લાવે ઇલેક્શન પ્રક્રિયામાં. તો ડુપ્લિકેટ વોટર્સ માટે તમારી પાસે શું મિકેનિઝમ છે અને જો બહારથી આવેલા કે પરણીને પણ આવેલી વ્યક્તિ અહીંયા આ રાજ્યમાં હોય કે બીજી રાજ્યમાં ગઈ હોય તો અહીંના ઇલેક્શન કમિશન અને જે તે રાજ્યના ઇલેક્શન કમિશન જોડે કોઈ એવું મિકેનિઝમ છે કે તમે શોધી શકો કે બંને જગ્યાએ એક જ વ્યક્તિના નામ કેવી રીતે ચાલે છે? હાલમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે એમાં 6 જેટલા મુદ્દાઓ માટે અમે રજૂઆત કરી છે. અમારો મુખ્ય મુદ્દો એ હતો કે ડુપ્લિકેટ મતદારો છે એ આમ અંદાજિત તમે જુઓ કે દરેક વિધાનસભામાં 15,000 થી 25,000 ડુપ્લિકેટ મતદારો છે. તો શું આ પ્રક્રિયામાં એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ છે કે મતદાર માની લો કે એક વિધાનસભા 2 વિધાનસભામાં નામ બોલતા હોય, ગુજરાતમાં જ બોલતા હોય કે એક નામ ગુજરાતમાં બોલતું હોય એક નામ અન્ય રાજ્યમાં બોલતું હોય તો એને શુદ્ધિ કરવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં? ગાંધીનગર કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને નેતાઓએ પ્રજાના ટેક્સના પૈસે પોતાની જાહેરાતમાં એક વર્ષમાં ખાનગી કંપનીને ₹340 કરોડની જાહેરાત પાછળનો ખર્ચો ચૂકવવામાં આવ્યો છે. એક જાહેરાત બોર્ડના ₹1.25 લાખ ચૂકવવામાં આવ્યા છે અને 200થી પણ વધારે હોર્ડિંગ્સ શહેરમાં લગાવ્યા છે. ત્યારે અરજદારે જાહેર માહિતી અધિકાર હેઠળ માંગતા સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે અને સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો પણ ભંગ કરાયો હોવાનું બહાર આવ્યું છે. અહીં જે ગાંધીનગરમાં જે હોર્ડિંગ્સ જે લગાડવામાં આવી રહ્યા છે તે હોર્ડિંગ્સની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા આ તમામ લોકોના ફોટોગ્રાફ્સ અને વધુ પડતી જે જાહેરાતો છે તે જાહેરાતો એકબીજાની પ્રશંસા કરવા માટે જાણે કે નવનિયુક્ત ગુજરાતના રોડ, રસ્તા અને બ્રિજની મરામત કરવાની કામગીરી સત્વરે પૂરી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. એટલું જ નહીં, પ્રભારી મંત્રીઓ પણ ગ્રાઉન્ડ પર જઈ માર્ગ મરામતનું રિયાલિટી ચેક કરવા અને કલેક્ટર તરફથી પગલાં લેવાય તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આ બાબતે મંતવ્ય ન્યૂઝ તરફથી ગાંધીનગરના માર્ગ બાબતનું રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં મહાત્મા મંદિરવાળા માર્ગ ઉપર લાંબા સમયથી ખોદેલા ખાડા હજુ પૂરવામાં નથી આવ્યા, તો બીજી તરફ લોખંડની જાળીઓ ખખડધજ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ માર્ગોનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે ને સર્વગ્રાહી રિપોર્ટ સત્વરે તૈયાર કરીને સરકારને સુપ્રત કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. જોકે નવાઈની વાત એ છે કે ગાંધીનગરમાં જ્યાંથી સૂચના આપવામાં આવે છે તે જ મહાત્મા મંદિર માર્ગ ઉપર તમે જોઈ શકો છો કે એક તરફ મહાત્મા મંદિર છે, બીજી બાજુ રેલવે સ્ટેશન પણ છે, તો તેની સામે ચ3નું સર્કલ છે. અહીંયા ડબલ માર્ગ હતો આવન જાવન માટે, પરંતુ એક માર્ગ આખોય લગભગ અંદાજિત 2 થી 3 કિલોમીટરનો ખોદી નાખવામાં આવ્યો છે. જલ્દી લોકો માટે ખુલ્લો કરવો જોઈએ તેવી એક માંગ ઊભી થઈ છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ભરૂચના સાયકા ઔદ્યોગિક વિસ્તારમાં વિશલ્યકરણી ફાર્મા કેમ્પમાં ભીષણ દુર્ઘટના ઘટી હતી, જે અંગે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટરે જાત તપાસનો અહેવાલ જાહેર કર્યો છે, જેના કન્વીનર તપન દાસગુપ્તા અને ઇન્દ્રજીતસિંહ ગ્રોવર તપાસ માટે સ્થળ પર પહોંચ્યા હતા. રિપોર્ટ મુજબ રિએક્ટરમાં થયેલા ભયંકર બ્લાસ્ટથી 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને અનેક ઉદ્યોગોને પણ ભારે અસર પહોંચી. મોટાભાગના મૃતકો અને ઘાયલ કામદારો સ્થળાંતરિત અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા, જેમને પર્યાવરણ સુરક્ષા અને દેખરેખમાં ગંભીર બેદરકારીને લઈને સરકાર અને તંત્ર સામે સખત માંગણીઓ મૂકી છે. એના બાળકોને શિક્ષણ સંપૂર્ણપણે સરકાર જવાબદારી લે. સાથે સાથે જે ઘાયલ થયેલા છે એમના સારવાર અને જેટલા દિવસ એનું સારવાર ચાલશે એ સમયના વળતર ચૂકવવામાં આવે. એમ પણ માંગણી કરી છે કે આ કાયદાઓમાં જે ફેરફાર કરવાના કારણે કામદારો આજે બેહાલ છે, એમના જીવનને કોઈ કિંમત રાખ્યું નથી આ સરકારે. કોઈ પણ લાગણીહીન આ સરકાર છે. એ સરકાર પાસે માંગણી કરીએ છીએ આ લેબર કોડ તાત્કાલિક રદ કરવામાં આવે. સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ચરલ ગામના 3 રસ્તા પાસે આવેલી જીઆઈડીસીની જગ્યા પર અગાઉ હત્યાના ગુનામાં અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ આરોપી મહેશ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયું હતું. આરોપી મહેશે જીઆઈડીસીની જમીન પર પાન પાર્લર અને અન્ય શેડ બનાવીને દબાણ કર્યું હતું.
ત્યારે આજરોજ સફળતાપૂર્વક આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેનાથી જાહેર જગ્યા ખુલ્લી થઈ હતી અને કાયદાનું પાલન સુનિશ્ચિત થયું હતું. તાપીના સોનગઢ નગરના મુખ્ય બજારમાંથી લારી ગલ્લા પાથરણા વાળાને હટાવીને સોનગઢ પાલિકાએ પ્રજાને ખુશ કર્યા છે. પણ આ ખુશી ક્યાંક એક દિવસ પૂરતી ન પુરવાર થાય અને કાલે ફરી આ લારી અને પાથરણા વાળાનો ત્રાસ ન વધી જાય તેવી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે જો ટ્રાફિક દૂર ન થાય તો હોકર્સ ઝોન બનાવીને કરેલા કરોડોના ધુમાડા માટે જવાબદાર કોણ રહેશે તેવા અનેકો સવાલો ઊભા થયા છે. તે ખૂબ સરસ કામગીરી કરી છે, કારણ કે ટ્રાફિક એટલું બધું વધી જતું હતું, પાર્કિંગની જગ્યા નહીં મળતી હતી. હવે બધા લારી વાળાને ઉઠાડી દીધા છે, પાથરણા વાળાને ઉઠાડી દીધા છે, એટલે લોકો આવી શકે છે અને પાર્કિંગ બી થઈ શકે છે અને ખુલ્લું લાગે છે. આજે આટલા બધા બ્લોક બેસાડવા પાછળ લાખો કરોડો રૂપિયા નગરપાલિકાએ ખર્ચ્યા અને એના પર લોકો પાથરણા લગાવી દે છે, તે અંગે શું કહેશો? તે યોગ્ય વાત નથી અને આ કાયમ નગરપાલિકાની આવી કામગીરી રહે તો બહુ સરસ છે, કારણ કે આ કાયમ ચાલવું જોઈએ અને આ ક્લિયર રોડ દેખાવો જોઈએ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જંબુસરના અનેક વિસ્તારોમાં વીજ ચોરી રોકવા માટે વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. એક સાથે 35 ટીમો દ્વારા અણખી ભાગોળ, પઠાણી ભાગોળ, ભાગલીવાડ, ભૂતફળિયા, કપાસિયાપુરા, લાલ કુંભારવાડ, કાટ દરવાજા અને મિર્જાવાડી સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડીજીવીસીએલ વિજિલન્સના દરોડાથી વીજ ચોરી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અવારનવાર આ વિસ્તારોમાંથી ફરિયાદો આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં કામદારોના શોષણ મામલે 300થી વધારે કામદારોએ ધરણા પ્રદર્શનની સાથે મામલતદાર કચેરીના લેબર ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે હલ્લાબોલ મચાવ્યો હતો. આલોક કંપનીના કામદારોના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ફરી કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જુદા જુદા આઉટસોર્સિંગના કર્મચારીઓ આવે, કામદારો એનો પગાર વધારે હોય અને કાયમ કરી રહેલા નોકરી વર્ષોથી 20 વર્ષથી એનો પગાર પણ વધે, એના માટેની અમે રજૂઆત કરી છે. અહીંના લેબર ઓફિસરે અમને બાહેધરી આપી છે કે તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે, પરંતુ અમે ચીમકી પણ આપી છે જો અઠવાડિયામાં સોલ્યુશન નહીં થાય તો આલોક કંપનીની બહાર વાપીમાં જેટલી બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોના શોષિત કામદારો આવીને ધરણા પ્રદર્શન કરીશું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. શહેરમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 30 દિવસીય ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે જાહેર ઉપદ્રવ અને અસામાજિક તત્વો પર રોક મૂકવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના એસજી હાઈવે, એસપી રિંગ રોડ અને રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ કરવામાં આવશે. મહિલાઓમાં સુરક્ષા અને આત્મવિશ્વાસ વધે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે. અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી 30 દિવસ માટે એક વિમેન્સ સેફટી માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જાહેરમાં ગેરશિસ્તનું વર્તન, કોઈ પણ જાતની પબ્લિક ન્યુસન્સ કે ઉપદ્રવ જે કરતા હોય છે એવા અસામાજિક તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે. રાજ્યના 39 મામલતદારોની બદલી થઈ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જે રાજ્યના 39 મામલતદારોની બદલી થઈ, તો ગાંધીનગરથી આ સમાચાર. મહેસૂલ વિભાગ હેઠળના 39 મામલતદારોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. સેવામાં ફરજ બજાવતા વર્ગ 2 કક્ષાના મામલતદારોની બદલી કરી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા 39 મામલતદારોની સામૂહિક રીતે બદલી કરાય છે. રાજ્ય સરકારના વિભાગના 39 મામલતદારની બદલીના હુકમ. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં રાજ્યના 39 મામલતદારોની બદલી થઈ છે.
ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઓનલાઈન રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું છે। નાગરિકોની રજૂઆત ફરિયાદ નિવારણ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રતિ માસ સ્વાગત ઓનલાઈનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાનની પ્રેરણાથી સ્વાગત કાર્યક્રમનું વર્ષ 2003થી આયોજન। અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નેતૃત્વ સર્જન શિબિર અંતર્ગત આગામી તૈયારીઓ કેવી રીતે કરવી તેને લઈને આ શિબિર યોજાય છે। ત્યારે આ શિબિરમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અલકા લાંબા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે આગામી દિવસોમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે પણ એસઆઈઆરનો વિરોધ કરવામાં આવશે। कि किस तरीके से केंद्र में बैठी सरकार और डबल इंजनों की सरकार संविधान पे जो मिले हक और अधिकार समानता का है, बराबरी का है, उस पे चोट कर रही है। इस पे बात होगी कि किस तरीके से ड्राई स्टेट होने के बाद भी नशा और पूरी तरह से दारू यहाँ पर जो है अवैध तौर से सरकार की देखरेख में साठगांठ से चल रहा है और उसकी सबसे ज़्यादा प्रभावित उससे महिला और परिवार होने हैं। उसके ऊपर भी हम चर्चा करके तैयारी करेंगे। हम राष्ट्रीय चुनाव आयोग का भारत की राजधानी दिल्ली में दिसंबर के पहले हफ्ते में एसआईआर के खिलाफ घेराव करेंगे। उसके बाद देश के 12 राज्य जहां एसआईआर हो रहा है उसका कड़ा विरोध करते हुए राज्य चुनाव आयोगों का भी घेराव करेंगे। और राहुल गांधी जी इस बात को कह चुके हैं, जिसे मैं दोहराना चाहती हूं, कि चुनाव आयोग ये सोचे ना कि वो बच जाएगा। बुलेटिन में हाल बस आटलो। समाचारों अपडेट माटे जोता रहो मंतव्य न्यूज। नमस्कार।